એકવાર એક શેઠે એના દીકરાને ગાડી લઈ દીધી, મર્સિડીઝ. અમારા ભાવેશભાઈ મર્સિડીઝ છે એવી મર્સિડીઝ ગાડી લઈ દીધી. અને પછી દીકરાએ 5 વર્ષ સુધી 3 વર્ષ સુધી ગાડી ચલાવી. એમાં વળી શેઠને શેઠાણીને બારગામ જવાનું થયું. તે 2-4-5 દી બારગામ રોકાવા ગયા. બારગામ રોકાઈને વળી પાછા આવ્યા. આવીને જોયું તો શહેરની અંદર કોઈ એક સ્થાનમાં એની મર્સિડીઝ એને સડકતી દેખાણ છે. મારી છે, કારણ કે GJ.5555 આ મારી છે. અરે મારી મર્સિડીઝ સડકે છે. ભારે કરી અરે કરોડ રૂપિયાની મર્સિડીઝ, કરોડ રૂપિયો મારો પાણીમાં ગયો. અરે કોક પાણી નાખો, એ જલ્દી કોક ઠારો. શેઠ તો મીડા ઠેકડા મારવા રડવા મીડા. ત્યાં એના છોકરા આવ્યા. એ બાપુજી શું થયું? આમ તમે કેમ ઠેકડા મારો? તો કે દેખાતું નથી આપણી મર્સિડીઝ આ બળે છે, ભડકે બળે છે. પાણી નાખ જલ્દી. છોકરાઓએ બાપાને કીધું, બાપુજી આ મર્સિડીઝ આપણી હતી, પણ હારો ભાવ મળતો તો આ 3 વર્ષ વાપરી, તેમ છતાં આના 80 લાખ મળતા હતા, એટલે મેં વેચી નાખી. હવે મર્સિડીઝ આપણી નથી બાપુજી, બીજા કોકની છે. અને ત્યાં તો શેઠ રાજી. એમ આપણી નથી, વેચી નાખી. 80 લાખ આવી ગયા? તો કે આવી ગયા. તો વાંધો નહીં. લો, મનમાં મર્સિડીઝ હતી તો દુઃખ, અને જેવી મનમાંથી મર્સિડીઝ નીકળી ગઈ, કેવો શેઠ રાજી થઈ ગયો. આ બધો મનનો ખેલ છે સાહેબ. મનથી હું તમે માનીએ છે, મકાન મારું, દુકાન મારું, લાડી મારી, અને જમીન જાયદાદ પ્રોપર્ટી બધી મારી. આ મારું માન્યું છે, એટલા માટે તકલીફ છે. મનમાંથી કાઢી નાખો તો આ શરીરે આપણું નથી સાહેબ, શરીરે આપણું નથી.